જમીન લેવાની છે અમદાવાદ મહાનગરપાલિકા નર્મદાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પૂર્વ વિસ્તારમાં આગામી સમયમાં સમસ્યા સર્જાય નહીં એટલા માટે આપણે વાત કરી કે રાસ્કા ખાતે જે પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો એમાં એ વિસ્તારની વસ્તીને ધ્યાનમાં રાખી આગામી 15 વર્ષના આયોજનને ધ્યાનમાં રાખી બીજો 100 MLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું જે નક્કી કરવામાં આવ્યું હતું બજેટમાં પણ લેવામાં આવ્યું હતું એ માગણી જમીનની માગણી કલેક્ટર શ્રી પાસે કરવામાં આવી હતી એ માગણી સ્વીકારીને જે કોર્પોરેશન દ્વારા એનો જે ચાર્જ ચૂકવવાનો થતો હતો તે ચાર્જ 1,87,00,000 રૂપિયા આજે ત્યાં આગળ ભરી દેવામાં આવશે પરિણામે જે પૂર્વ વિસ્તારમાં જે નર્મદાના પાણીની જે સમસ્યા રહેતી હતી પીવાના પાણીની આ સમસ્યાનો આગામી 15 વર્ષ માટે અંત આવશે પરિણામે બીજો 100 MLD નો પ્લાન્ટ રાસ્કાની જે અત્યારે અમારી હારી યોજના ચાલી રહી છે ત્યાં આગળ આ નવનિર્મિત થશે મહાનગરપાલિકાની અંદર અલગ અલગ જગ્યાએ સાઇનિંગ દાખલા તરીકે ઝીબ્રા ક્રોસિંગ હોય તદ ઉપરાંત આપણે વાત કરીએ કે સોસાયટીની બાજુના નજીક અથવા તો મુખ્ય રોડ ઉપર જ્યાં આગળ પાર્કિંગ માટે પણ જગ્યાઓ આપેલી છે તે જગ્યાઓ સિટીની અંદર સારા સાઇનબોર્ડ લાગે એટલા માટે આપણે વાત કરીએ કે આનું કામ આજની સ્ટેન્ડિંગની અંદર આ મંજૂર કરવામાં આવેલું છે નો વેન્ડિંગ ઝોન જાહેર નથી થયો તો એના બોર્ડ કઈ રીતે વાત નો વેન્ડિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ ત્યાં આગળ હાલ જે ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે એ ટ્રાફિકની સમસ્યા થાય નહીં જે વિસ્તારની અંદર તેના માટે ત્યાં આગળ આ બોર્ડ સાઇનેજ લગાવવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા પ્લાસ્ટિકનો સંપૂર્ણ વપરાશ બંધ થાય જે 150 માઇક્રોનથી નાની બેગો એનો બંધ થાય તે માટે કટિબદ્ધ છે પરિણામે આજની સ્ટેન્ડિંગની અંદર ચર્ચા કરવામાં આવી કે જે પ્લાસ્ટિકનું ઉત્પાદન કરાતું હોય એ જ જગ્યા પર જો દરોડા પાડવામાં આવે તો ત્યાંથી એ માર્કેટ સુધી જઈ ના શકે અને એ પ્લાસ્ટિક બજારમાં વેચાતું બંધ થાય એટલા માટે આનું કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે સર કોન્ટ્રાક્ટરો કેટલા છે સમયસર કામગીરી પૂર્ણ કરતા નથી અને પરિણામે જે કિંમત વધુ ચૂકવવી પડે છે એ અંગે શું નિર્ણય કરે અને ટેન્ડર વખતે પણ એ શરત તો સામાન્ય રીતે સમય મર્યાદામાં કામ કરવું અને દરેક ટેન્ડરની અંદર એની શરત હોય છે 12 મહિનાની અંદર 18 મહિનાની અંદર 24 મહિનાની અંદર જે કોન્ટ્રાક્ટરો આજની સમયસર કામ પૂરા થાય તે માટે તાકીદ કરવામાં આવી છે કેટલાક કોન્ટ્રાક્ટરો જ્યારે ડિલે ચાલતા હોય તો એના માટે ચોક્કસ તેને નોટિસ આપી એ કામ ઝડપથી પૂરા કરે અને જો ઝડપથી પૂરા ના કરે તો એને પેનલ્ટી અને છેલ્લે બ્લેકલિસ્ટ કરવા માટેનો પણ નિર્ણય લઈ શકાય એક બે કોન્ટ્રાક્ટરોની જે વાત આવી હતી એમને નોટિસ આજે ઇસ્યુ કરવામાં આવશે ખાસ કરીને જે વાડજનો જે બ્રિજ છે એ ધીમી ગતિએ હાલ ચાલી રહ્યો છે એ સમયસર પૂર્ણ થાય એ જોવાની ફરજ છે અમારી પરિણામે મેન પાવર વધારે કામ ઝડપથી થાય એટલા માટે કોન્ટ્રાક્ટર જે આવા હશે જેમાં સમયનો વધારે ઉપયોગ આપણે વાત કરીએ કે કામ ધીમી ગતિએ કરતા હશે એ સારી રીતે થાય એટલા માટે એને પણ નોટિસ આપવામાં વાડજ ઉપરાંત બીજા જે પણ વિભાગને કીધું છે કે જે ધીમી ગતિએ ચાલતા હોય અથવા સમયસર એ લોકોએ જે પોતાનું ટાઈમ બિંગ સ્ટ્રક્ચર આપ્યું હોય એ સ્ટ્રક્ચરમાં કામગીરી ન કરતા હોય તે તમામ લોકોને કામ ઝડપથી થાય આપણે વાત કરીએ કે સારી રીતે થાય સમય મર્યાદામાં પૂરા થાય એ માટે તાકીદ કરવામાં આવે છે દરેકની અવધિ અલગ અલગ હોય છે કોઈની 2 વર્ષની હોય કોઈની 2.5 વર્ષની હોય અને એ વિભાગ એની નક્કી કરી આપણે વાત કરીએ કે કામ સમયસર પૂરું કરવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની છે